જય માતાજી મિત્રો, આજે તમને બતાવજો ફૂલોની ખેતી. આજે વિક્રમભાઈ ફૂલોની ખેતી કરી છે. વિક્રમભાઈ શું ભાવ જોઈએ? ફૂલોની ખેતી કરી, ચોળીની ખેતી કરી અને ટેન્સાની ખેતી કરી. ફૂલ શું ભાવ જોઈએ છે? ફૂલ 60 રૂપિયા. જો મિત્રો 60 રૂપિયા ફૂલ જોઈએ છે. ખૂબ મોટી વાત છે. આ જો આ ફૂલ, આ જો કોરે મોરે ફૂલ, બે વળા બીજા ફૂલના વાયેલા છે. તમે જુઓ, ઝૂમ કરીને બતાવું. આ બધી ચોળી, પછી આ ટેડ અને મરચાંની ખેતી કરેલી છે. અને મિત્રો દવા નાખવાનું ચાલુ છે. વિક્રમભાઈ હવે દવા નાખશે. જય માતાજી. જો આ ચોળીનું વાવેતર કરેલું છે. માતાજી મિત્રો, આ જુઓ, આ મરચાંમાં બગાડ ના થાય એટલે ઝાટકા મશીન મૂકવાનું છે. આપણે જો આ લાઈવ ઝાટકા મશીન હવે મૂકવાનું છે, જેથી કરીને આ ઢોર મર અંદર ના આવે. જો સોલારવાળું ઝાટકા મશીન છે. આ રાતના ઢોર બોર ના આવે. મિત્રો આ દવા નાખવાનું ચાલુ છે. આ વિક્રમભાઈ દવા બનાવી, જુઓ તમે. ચીલી દવા નાખવાની વિક્રમભાઈ? એક ડબલું માં પાલેલું હોય એટલી જ દવા નાખવાની, નાખે પછી શાકભાજીમાં બગાડ થઈ જાય અને બળી જાય તો નુકસાન આપણને જ આવે. એટલે દવાનું માપ કરેલું હોય છે. આ જુઓ, એક ડબલું નાખ્યું છે દવા અને થોડા ઘણું ઉપર નાખશે. એટલે 3 પંપ દવા આવે છે. 3 પંપની દવા બનાવી છે. જો દવાની ગતું બગાડ કરતા નહીં. જો ડબલું બબલું ધોવી કમ્પ્લીટ. આને કહેવાય ખેડૂત, પ્રગતિશીલ ખેડૂત. જો આ છે પંપ. આ પંપ ભરી અને હવે ઉપાડશે. આ તો મિત્રો, આ પંપ ઉપડાવવામાં તકલીફ પડે, પણ પંપ ઉપડાવવો પડે. જો આ વિક્રમભાઈ પંપ ઉપાડીને દવા નાખશે. જો આવો પંપ ઉપાડવા માટે ખેડૂત બનવું પડે. એમ આવો પંપ ના ઉપાડવા મળે. આ વિક્રમભાઈ દવાનો છંટકાવ કરતાં કરતાં આવી રહ્યા છે. જો આવી રીતના દવા નાખવામાં આવે છે. કોઈ બી શાકભાજીમાં, બાજુમાં ફૂલોમાં પણ દવા નાખવાની છે. દવા નાખવી પડે તો શાકભાજીમાં વધારે વિકાસ થાય અને શાકભાજી વધારે આવે. દવા વગર તો શાકભાજી કોઈ આવતી નહીં અને ઓર્ગેનિક ખેતી કોઈ થતી નહીં. જો દવાનો છંટકાવ કરવો જ પડે છે. જય માતાજી મિત્રો, મળીએ બીજા બ્લોગમાં.